હેલો, હું છું પરમાર સુભાષ। આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ગાલા એસાઇનમેન્ટ પેપર 3 સંસ્કૃતના આપણે પેપર સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંસ્કૃત વિષયની અંદર વ્યાકરણ વિભાગમાં જે ટોપિક આવેલા છે એ વ્યાકરણ વિભાગની અંદર વિભાગ ડી ની અંદર જે 17 થી 18 ગુણનું જે વ્યાકરણ પૂછાય છે એમાંથી આ વિડીયો તમને જોશો તો તમને 10 ગુણ તમારા ફાઇનલ થઈ જશે। તમારા 10 ગુણ ફાઇનલ થઈ જશે કે તમારે અહીંયાથી શું કરવાનું છે, કેવું પૂછાય છે સંસ્કૃત વ્યાકરણની અંદર એ આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ગાલા એસાઇનમેન્ટ પેપર 3 ના વિભાગ ડી વિશે આપણે ચર્ચા કરીએ અને પેપર સોલ્યુશન આપણે આપેલું જ છે, લખેલું છે સામે। આપણે જોઈએ પ્રશ્ન વાઇઝ તો વર્તમાન કાલસ્ય ઉત્તમ પુરુષ એકવચન નો રૂપ કયું છે? વર્તમાન કાળનું અહીંયા કીધું છે મે વા વ સી ત ત તી ત અંતે એ વય મય સે તે અંતે। આપણે અહીંયા જોવાનું છે કે ઉત્તમ પુરુષ એકવચન છે અને આમાંથી તમને એવું નથી પૂછતા કે ભાઈ આ આત્મનેપદનું છે કે પરસ્મૈપદનું છે। નીચેના 3 વિકલ્પો આપેલા છે, સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે અને આમાંથી જે ઉત્તમ પુરુષ છે એ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ તમારે શોધવાનું છે, દ્વિવચન કે બહુવચનનું રૂપ શોધવાનું નથી। તો આમાંથી એકવચનનું રૂપ ઉત્તમ પુરુષની અંદર શું આવશે? મ્રિયે। તો આપણે અહીંયા જોવું આ આત્મનેપદ છે એ વહે મહે સે તે દ્વે તે અંતે। બીજું છે 41 નંબરનો પ્રશ્ન છે સામાન્ય ભવિષ્યકાળના અન્ય પુરુષ એકવચન। તો સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક અન્ય પુરુષ એકવચનનું રૂપ કીધું છે। તો આપણે જે પ્રમાણે વર્તમાન કાળ જોયું એ જ પ્રમાણે આપણે અહીંયા ભવિષ્યકાળનું પણ રૂપ જોવાનું છે। તો નિશ્ચયત, નિશ્યામી, નિશ્યસી। તો એકવચનનું રૂપ છે નિશ્યત, કારણ કે ત એ એકવચનનું રૂપ છે। હવે આપણે જોવાનું છે આજ્ઞાત કાળ, આજ્ઞાતનું અન્ય પુરુષ બહુવચન, આજ્ઞાત વાક્યનું છે અન્ય પુરુષ બહુવચન, બહુવચનનું રૂપ છે તો તે ઇત, તામ અને ઇનતામ, ઇત, તામ અને અંતામ જોવાનું છે। તો આમાં અહીંયા કયું શબ્દ આવશે? તો આવી જોઈએ તામ, ઇતામ અને અંતામ જોવાનું છે આપણે। તો અહીંયા રૂપ છે વદનતામ, બહુવચનનું રૂપ કીધું છે વદનતામ। વિદ્યાર્થ અન્ય પુરુષ એકવચન, વિદ્યા અન્ય પુરુષ એકવચનનું તમે રૂપ જોવાનું છે પીબે, પીબે છે તે એકવચનની અંદર આવે છે, પીબે એમ પણ એકવચનની અંદર આવે છે। તો અન્ય પુરુષ એકવચનનું રૂપ છે પીબેત, ઈત, ઈત, ઇતામ અને ઈરણ, ઈત, ઇતામ અને ઈરણ શબ્દ આપણને જોવા મળશે। હવે સ્મનો પ્રયોગ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો સ્મના પ્રયોગની અંદર સ્મનો પ્રયોગ છે એ ભૂતકાળની અંદર આપેલું છે। ભૂતકાળનું વાક્ય, એ ભૂતકાળનું વાક્ય તમારે બદલીને જે આગળ અ આપેલો હોય એ અને તમારે ભૂતકાળની અંદર નીકાળી દેવાનો છે, જે ક્રિયાપદની અંદર આપેલો હોય છે તે એની જગ્યાએ તમારે વર્તમાન કાળ, ભૂતકાળની જગ્યાએ વર્તમાન કાળ, વર્તમાન કાળનું રૂપ મૂકવાનું છે। રૂપ એ રીતે મૂકવાનું છે કે જે પ્રમાણે ભૂતકાળના રૂપની અંદર એકવચન, બહુવચન કે દ્વિવચન, એકવચન, દ્વિવચન અને બહુવચન, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ જે પ્રમાણે જે રૂપની અંદર ક્રિયાપદ આપેલું હોય એ જ ક્રિયાપદના રૂપની અંદર વર્તમાન કાળની અંદર મૂકવાનું છે। તો આપણે અહીંયા જોવાનું છે અને ભૂતકાળનો જે શબ્દ છે એ અ છે, જે અક્રિયાપદ આપેલું છે એને નીકાળી દેવાનું છે અને એને નીકાળી અને વર્તમાન કાળનું રૂપ આપણે દાખલ કરવાનું છે। આપણે જોઈએ છીએ કે જલાશય, ત્રયો, મત્સ્યા, અવસન એની અંદર સ્મનો પ્રયોગ કરો તો અહીંયા વાક્ય તો એનું જ રહેશે। અહીંયા તમે જો અવસન, અવસન એટલે અહીંયા જો તમે આગળ આપેલું છે અવસનની અંદર આગળ આપેલું છે અ અને પાછળ છે અન, કારણ કે અન છે એ ભૂતકાળનું રૂપ છે બહુવચન। તો આપણે બહુવચન રૂપની અંદર વર્તમાન કાળનું બહુવચનનું રૂપ જોવાનું છે અન્ય પુરુષની અંદર, કારણ કે અન્ય પુરુષનું વચન છે, એક બહુવચન છે તો આપણે અન્ય પુરુષ જોવાનું છે। તો અન્ય પુરુષની અંદર આપણે જોઈએ તો જલાશય, ત્રયો, મત્સ્યા, વસંતી સ્મ,
कारण के તીતઃ અંતિ, પાછળ શું આવે છે? અંતિ. અને છેલ્લે તમારે બીજું કાંઈ કરવાનું નથી, સ્મનો પ્રયોગ સ્મ લખી દેવાનો છે એટલે આખું વાક્ય ભૂતકાળનું બની જાય. કારણ આગળનું છે વર્તમાનકાળ, પાછળ સ્મ મૂકો એટલે ભૂતકાળ બની જતું હોય છે કે ત્રણેય માછલીઓ જળાશયની અંદર રહે છે, રહેતી હતી, આવો અર્થ થાય. ષષ્ઠી વિભક્તિ એક વચનનું નામ જોવાનું છે. ષષ્ઠી વિભક્તિ એક વચન, આ બહુવચનનું નામ છે ભાઈ, સોરી, ષષ્ઠી વિભક્તિ બહુવચનનું નામ જોવાનું છે આપણે. ષષ્ઠી વિભક્તિ બહુવચન, ષષ્ઠી વિભક્તિ બહુવચનનું જોવાનું છે આપણે. તો બહુવચનનું શું આવે? શૈલન, શૈલાત, શૈલનામ. તો અહીંયા બહુવચનને તમે જુઓ, શૈલસ્ય, શૈલ્યો, શૈલનામ. એટલે અહીંયા ષષ્ઠી વિભક્તિ બહુવચનની અંદર શૈલાનામ શબ્દ આવે છે એટલે બહુવચનનું રૂપ છે. તમારે ધ્યાન રાખવાનું કે તૃતીય વિભક્તિની અંદર ન પ્રત્યય આપેલો હોય, દ્વિતીય એકવચનની અંદર મ પ્રત્યય આપેલો હોય, અહીંયા શ પ્રત્યય આપેલો હોય ષષ્ઠી વિભક્તિની અંદર, પુલ્લિંગની અંદર, જ્યારે પુલ્લિંગની અંદર ત પ્રત્યય પણ આપેલો હોય છે. પંચમી વિભક્તિ ય પ્રત્યય એ છે ચતુર્થ વિભક્તિની અંદર આપેલો હોય છે. તો તમારે આ પ્રત્યય યાદ રાખવાના છે કે જેના દ્વારા તમને ખબર પડે કે ભાઈ આ ષષ્ઠી વિભક્તિ છે, પંચમી વિભક્તિ છે કે તૃતીય વિભક્તિ છે. અહીંયા પાછળ છે નામ અથવા હણામ શબ્દ આપેલો હોય તો તમારે સમજી લેવું કે આ ષષ્ઠી વિભક્તિ બહુવચનનું જ નામ છે. તો અહીંયા જોવાનું પંચમી વિભક્તિ એક વચનનું રૂપ તમારે જોવાનું છે. સંમતિ, સંમત્યો, સંમત્યા. કારણ અહીંયા તમે સંમતિ જુઓ તો એક વચનનું નામ છે, સંમત્યો એ પણ એક વચન જ છે અને સમત્યા પણ એક વચન છે. અહીંયા પંચમી વિભક્તિ એક વચન, કારણ કે પંચમી વિભક્તિ એક વચનની અંદર સ્ત્રીલિંગ શબ્દ આપેલો હોય તે સ્ત્રીલિંગ શબ્દની અંદર અહીંયા સમત્યા શબ્દનો આપણે સાચો જવાબ બને છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 47 નંબરનો પ્રશ્ન છે, ઉપદ વિભક્તિનો પ્રયોગ કૃત્વા રિક્ત સ્થાન પૂર્વતઃ. તો અહીંયા બહુવી શીતમેકમ પરિચય પૂર્વ સરોવર ગતવાન. અહીંયા એક બાજુની અંદર એક પરિચય એટલે એક સરોવર છે એ પરિચય વાળું છે, આપણે ત્યાં જઈએ નગરની અંદર. તો અહીંયા પરિચય છે બાજુના જે સરોવર છે, નગરની બાજુમાં એક સરોવર છે પરિચય વાળું છે, તો આપણે જોવાનું છે. તો અહીંયા જે વસ્તુ સ્થળ આવે છે એની અંદર આપણે ચતુર્થ વિભક્તિનો ઉપયોગ થાય નગરે, નગરે. તો અહીંયા સાચો જવાબ બનશે નગરે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 50મો નંબરનો પ્રશ્ન છે એની સાથે છે એટલે આપણે અહીંયા થોડું લઈ લીધો છે. 47 ને 48 નંબરનો આ પ્રશ્ન પૂછાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. 48 નંબરનો પ્રશ્ન છે, અહમ દશમ કક્ષા. અહીંયા ખાલી જગ્યા કક્ષાયા પઠામી, અહમની જગ્યાએ મી આવે તો એ જ વસ્તુનું રૂપ જોઈએ છે દશમ કક્ષાયા. કઈ કક્ષાની અંદર ભણે છે? તો 10મી કક્ષાની અંદર એ પોતે ભણે છે. તો હવે સંધિ વિચ્છેદ કરવાનું છે. નિર્વહંતો અપી. તો અહીંયા નિર્વહંતો ઓનો અહીંયા પાછળ જો સંધિ છૂટી પાડવામાં આવે તો એનો નિયમ છે કે અ એ સ્વર છે, અની આગળ વિસર્ગ લાગેલો હોય તો અનો ઓ થાય. તો નિર્વહંત વિસર્ગ પ્લસ અપી, આવો સંધિ વિસર્ગ થાય છે. હવે આપણે જોઈએ સંધિયુક્ત પદ 51 નંબરનો પ્રશ્ન છે. સંધિ જોડવાની છે. અપવર્ગ પ્રદા પ્લસ અસ્તુ. તો અહીંયા અ પ્લસ અ બરાબર આ થાય, આ પ્લસ આ પણ આ થાય, આ પ્લસ અ પણ આ થાય. તો અહીંયા એની જ વસ્તુ જોવાનું છે, અપવર્ગ પ્રદા અસ્તુ. હવે આપણે જોવાનું છે સમાસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતીની અંદર, સંસ્કૃતની અંદર, હિન્દીની અંદર પણ પૂછાય છે આપણે વિદ્યાર્થી મિત્રો. તો સમાસ જોઈએ. ગુરુ વચન, તો ગુરુના વચનની અંદર, ગુરુના વચનમાં, તો ગુરુનું વચન તો અહીંયા ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ એક વચન સમાસ થાય છે. ગૃહિત, ગૃહિત ચિંતન, ગૃહથી ચિંતિત, તો અહીંયા તૃતીય તત્પુરુષ સમાસ બને છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સમજ પડી હશે. તો આ વિડીયો તમને ગમે તો આપના વિદ્યાર્થી મિત્રોને, આપણા મિત્ર સર્કલને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સની અંદર આપનો પ્રતિભાવ લખજો. અને આ વિડીયો તમારા પરીક્ષાની અંદર 100% ઉપયોગી સાબિત થશે. આ વિડીયોની અંદર કમસે કમ અહીંયા 10 પ્રશ્નો પૂછાશે એવી ગેરંટી સાથે અહીંયા બાંયધરી આપું છું.
આ વિડીયોની અંદર તમને ગમશે, તમને અહીંયા સંસ્કૃતની અંદર તમારું ઉપયોગી સાબિત થશે. તો આ વિડીયોને જેટલું બને એટલું શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આપણે જો આ વિડીયોની અંદર જો નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.